લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાના ભીમગઢ ગામના ખેડૂત મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાના ભીમગઢ ગામના મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓએ આજથી 10 દિવસ પહેલા નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા નાઓએ નાયબ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આ અંગે પ્રાકૃતિક શાકભાજી વેચવા અને અન્ય વ્યક્તિઓને આ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવા સ્ટોલ નાખવા ખાતરી આપેલ હતી, જેથી આ બાબતે અન્ય પ્રાકૃતિક ખેડૂતોને પ્રોત્સાહન મળે અને અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. તેના ભાગરૂપે નાયબ કલેક્ટર કચેરી ચોટીલાના કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ દ્વારા નાખવામાં આવેલ છે. આ સ્ટોલમાં ટામેટાં, ડુંગળી, લસણ, સરગવો, વાલોળ, ચણા, મગફળી, રાઈ, જીરું, ધાણા, ઘઉં, બાજરી તેમજ અન્ય લીલા શાકભાજી રાખવામાં આવેલ છે. આ પ્રાકૃતિક શાકભાજી અંગેનો સ્ટોલ અઠવાડિયામાં 2 વાર એટલે કે દર સોમવારે અને શુક્રવારે નાયબ કલેક્ટર કચેરી ચોટીલાના કમ્પાઉન્ડમાં નાખવામાં આવશે, જેનો લાભ ચોટીલા તાલુકાની કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ચોટીલા તાલુકાના દરેક નાગરિકો તેમજ નેશનલ હાઈવે ઉપરથી નીકળતા નાગરિકો લઈ શકે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.